ગીર સોમનાથ ઉનાના લામધાર ગામે હત્યાનો મામલો. ભાઈએ જ ભાઈની હત્યા કર્યાનો પરિવારજનોનો આરોપ. ગત રાત્રિના મરણ જનારના ભાઈના દીકરાના હતા લગ્ન. મરણ જનાર વસરામભાઈ લક્ષ્મણભાઈના મૃતદેહને ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. મરણ જનારના ભાઈના પત્નીએ જ કર્યો પોતાના પતિ પર આક્ષેપ. ભાઈએ જ કરી ભાઈની હત્યા. સમગ્ર મામલે ઉના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. રણછોડભાઈ સાહેબ મારું નામ. એ મારા કાકા થાય, વસરામભાઈ મારા કાકા થાય. શું સમગ્ર ઘટના શું બની છે? સમગ્ર ઘટના સાહેબ અવારનવાર રાજુભાઈ ને અવારનવાર ડખા કર્યા જ કરતો એ માણસ. અને ઘટના અવારનવાર બધા માણસો એમ લોકો વાતો કરે કે આને લાકડું કે કંઈ હથિયાર કે કંઈ પથ્થર મારો કંઈ ખબર નથી, પણ લોહી લેવાના થઈ ગયો ને માણસ અત્યારે ફેલ થઈ ગયો મારો વેરામ કાકા, એ ખબર છે. અને વસરામભાઈ તો એવા માણસ હતા સાહેબ કે આ નાના ભાઈ હતો એનો રાજુભાઈ લાખાભાઈ સિંગડ, એને પોતાના પેટમાં કોઈ દી ખાધું નથી પણ ટીપીને વેસાતું લાવ્યું. રાજુ લાખા દારૂ પીધેલો હોય તો આ વસરામભાઈ એવો માણસ હતો સાહેબ કે એને પોતે ખવડાવતો કે હાલભાઈ ખાઈ લે. તો આ માણસ તો ભળો હતો સાહેબ ને ઓલો તો પાપી છે ને અવારનવાર આ ભાઈના ડખા કરાશ કરતો ને અવારનવાર એના ડખા તો સાહેબ ચાલુ છે. ભાઈ આ જેને હત્યા કરી છે તે વ્યક્તિ આ મરણ જનારનો ભાઈ છે, તેને પીધેલી આત્મા કરી હતી કે શું છે, કાંઈ ખબર છે? નહીં, પીધેલી આત્મા કોઈ દી નહીં. આ રાજુ લાખાવે જ સાહેબ એને મારેલ છે સાહેબ. હત્યા બચ્ચા કાંઈ નહીં, હત્યા કાયદેસર રાજુ લાખા સિંગળવેજાને મારેલ છે. અને કોઈ પણ સાહેબ જો એને યારે કોઈ પણ હોય બીજો માણસું તો એ અમને ખબર નથી, કારણ કે કાલે તો અમે જાનમાં રાત્રે હતા અને દિવસના અમે બધા આરામમાં હતા, એટલે કોઈ બીજી કાંઈ લાંબી અમને ખબર નથી. અને સાહેબ એના કોઈ એનું કાયદેસરની કાર્યવાહી કરે ને કાયદેસર બધું સાહેબ એની પૂછપરછ કરે. લોકોના દારૂડિયા ઘણા એના ટાંકે બેઠા હોય સાહેબ. સીસીટીવી કેમેરા હોતી ના સાહેબ છે ના, અને ન હોય તો ના લોકો તો ઝાઝા બેઠેલા જ હોય સાહેબ. ગામના ઝાઝા માણસોના બેઠા હોય ટાંકે. મારું નામ લક્ષ્મી. લક્ષ્મીબેન, આ જે ઘટના બની છે, તમારા જેઠ થાય છે જેનું મૃત્યુ થયું છે, તમને આખા મામલાની શું ખબર છે? બોલો. અમને જો કાંઈ સાહેબ ખબર નથી. બરાબર, અમારા ઘેર મહેમાન હતા, અમારા છોકરાની જાન હતી. એમાં શું અમારા ઘેર મહેમાન રોકાણા થાય, અમને છે તે ખાવાનું જમવાનું અમારે બનાવ્યું હતું. જમીન અમે કે તમે તારે બજા જાજો. પછી બે નાના નાના છોકરા અમને કેવા આવે, છોકરાઓને તો હું વરતતી નથી, બારા રાજા હતા. પછી કે તમે જાઓ નહીં, કે ઓલો ભાઈ મરી જાય વાડીએ રેસ ને એ ભાઈ મરી જાય, તો અમે છોકરાઓને કેમ તમે જોવા જાઓ. તો એ જોવા જાય ને તો મારા જેઠ સમધારણ પડ્યા હતા, લોહી વયા જતા હતા, નાના ખાબડું ભરાઈ જ જતું. જેટલું લોહી શરીરમાં હતું એટલું વયું જ જતું. એ મારીને ફરાર થઈ ગયો. કોણ મારી? એ મારો ઘરવાળો. અમે 10 વર્ષથી આ 5 મહિનાથી અમે રહેવા આવ્યા. 10 વર્ષથી હું બહાર રહેતી હતી, અમને હક લેવા દેતો નથી. ને મારા દીકરાને ધાર્યું મારી તો લગ્ન કર્યા ને એને ડોકી જરીક રહી દઈને પગમાં 7 ટકા આવ્યા. 12 વાગે હું અહીંયા એકલી લઈને આવી હતી. પછી મને માર્યું હતું લાકડું ઢેઢવાડે. એમાં મારી માસીજી આવું છોકરાના છોકરાએ બસાવી મને. બરાબર, એ બધી આ એટલી વિનંતી. તમારા ઘરવાળાએ જેના ભાઈની હત્યા કરી નાખી? હા, અહીંયા જ હત્યા કરી, બીજો કોઈ નથી. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258 040404